તો બનાસકાંઠાના બાબરમાં દબાણ હટાવ કામગીરીને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો। વિકાસ પથ પરના દબાણો હટાવવાને લઈ લોકો રોષે ભરાયા। તંત્રની બેદારી નીતિથી લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। 24 મીટર હટાવવાની જાણ નથી કર્યાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે। તો ન્યૂ એપીએમસીના ગેટથી ગાય સર્કલ સુધીના દબાણો હટાવી લેવાયા। લારી ગલ્લા કેબિનો દુકાનોના શેડ પણ હતા જેને દૂર કરવામાં આવ્યા છે। તો અગાઉ દબાણો મુદ્દે નોટિસો આપ્યાની પણ જે વાત હતી તે લોકો તરફથી કરવામાં આવી છે। દબાણ હટાવી બરાબર છે, કાયદો કાયદાને રૂએ કામ કર્યા કરે, આમાં આપણે ખૂબ સહમત ને મંજૂરને ખૂબ રાજી છીએ। પણ કોઈ પણ વ્યક્તિનો એને ટકોર કર્યા સિવાય કોઈ પણ વસ્તુ એમને ડાયરેક્ટ લઈ લેવી વસ્તુ અને એ કોની હોય કેવડું હોય ધણી નુકસાન થાય તો નુકસાન ભરપાઈ કરવા વાળું કોણ? બરાબર, એટલે અમારી તો એક વિનંતી છે તંત્રને કે જે કરો એ બહુ સરસ કરી રહ્યા છો અને એને સારું કરવાની જરૂર છે। પણ આ કોઈ પણ વ્યક્તિને ટકોર કર્યા છે, ગરીબ માણસ જીવતો હોય ને એની વસ્તુ તૂટી ફૂટી જાય, શું કરવાનું? હાલ જુઓ હવે બોર્ડ બોર્ડ ઊભો છે, દબાણ હેડું થાય કેવી રીતે દબાણ થાય છે? લોકલ દબાણ હટેથી બતાવો। સાચી વસ્તુ કહેવા વાળો ખોટો પડશે। અત્યારે બધા લોકો જ્યારે સ્થાનિક લોકો જે રોડ ઉપર ધંધા કરનારા અમારો વિરોધ કરે, ગરીબ માણસોને જોની થાય। આ રૂપિયાવાળા કોઈ બિલ્ડિંગ કોઈ દબાણ હટતા નથી। 18 મીટર સુધી આરએમબી વાળાએ નોટિસ આપી છે, અમે પણ જાહેર સૂચનાએ આપી છે અને માઇક થ્રુ આખી લાઇનમાં હાઈવે ઉપર પણ અમે 2 વાર જાહેરાત કરાઈ છે અને પહેલાં પણ 24 મીટર સુધી હટાયેલું છે, તેમ છતાં એ લોકો ફરી પાછા દબાણ કરી દીધા છે। એટલે હવે જેટલી વાર દબાણ કરશે એટલી વાર તો પાછી કેટલી વાર નોટિસ આપવાની?